નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ આપણી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે એક આવી ગયા છે એક સરસ મજાના એરંડાની ખેતી કરતા યુવા ખેડૂત કે જેમને બી સારી એવી એરંડાની ખેતી કરે અને એ સારું એવું ઉત્પાદન લે તો લોકવાયકા એવું અમને કહેવામાં આવે કે આ ભાઈ રહ્યા ખેડૂત એ સારું એવું ઉત્પાદન લે તો એમના મોઢા આપણે સાંભળીએ કે કેટલું ઉત્પાદન લે, કઈ પદ્ધતિથી વાવો, પહેલા એમનું સરનામું લઈએ. તો ખેડૂત મિત્ર, તમારું સરનામું અમારા ખેડૂત મિત્રોને આપો જરા. મારું નામ પટેલ દિનેશભાઈ મણીલાલ, હા હા ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર અને જિલ્લો પાટણ. એરંડાની મેં ખેતી કરી લગભગ 6 ફૂટ વાયા. હા કઈ જાતનું બિયારણ તમે વાયેલું અંદર? આ મેં વાયું હતું એપિક 51. સરસ. તે તમે આના પહેલા આ બિયારણ તમે વાવેલું? આના પહેલા મેં ગઈ સાલ વાયું હતું. હા હા ગઈ સાલ પણ ગઈ સાલમાં હું હતું થોડું રોગનો પેલું આયા હતા, કાતરા બહુ પડ્યા હતા ગઈ સાલ. હા હા. તોય મારે 50 મણ ઉતારો થયો હતો ગઈ સાલે. સરસ. હું તમને શું કહેવા માંગુ કે તમે આ સ્ટાર્ટિંગ અંદર કયા મહિનાની અંદર એરંડાનું વાવેતર કર્યું હતું? આજે આપણે લગભગ નોરતો પહેલા અને કેટલા અંતર રાખ્યું હતું છોડ વચ્ચે બંને? 15 ગણો ને આપણે 15 ઓગસ્ટ પછી વાવેતર કરવું પડે, પણ મેં લગભગ કર્યું હતું 28 આજુબાજુ. અને આની અંદર પાયામાં તમે કયા કયા ખાતર આપો? પાયામાં તો ડીએપી આલી હતું અને ઝીંક સલ્ફર આલી હતું. જે આમાં એવી ચર્ચા હોય કે એરંડાનો પાક લેવો હોય તો પાણીની કેટલી જરૂર પડતી હોય એમ? એટલે આમાં ટપક મેં સિંગલ નરી મૂકી હતી એટલે પાણીની વધારે જરૂર પડે એરંડામાં. એટલે તમે આ છૂટા પાણીથી પાવો કે પછી ફુવારા પદ્ધતિ, ફુવારા બી લગાયેલા અંદર અને ટપક બી લાઈન લગાવેલી, તો તમે કઈ પદ્ધતિથી આ એરંડામાં પાણી આપો એમ? એટલે મેં પહેલા ટપક કરી હતી, હા હા સિંગલ લાઈન કરી હતી, પણ ટપક એરંડામાં પાણીની ખેંચ પડતી હતી. હા હા એટલે પછી બીજો કોઈ ઉપાય હતો નહીં મારા ફાઈન. એટલે પછી મેં ફુવારાની લાઈન દોડાઈ અને ફુવારા પણ છોડ્યા. તાના મારે થોડા લાઈટમાં આવ્યા. એટલે જો ટપકમાં કર્યું હોય તો ડબલ લાઈન જુઓ, કારણ કે એરંડામાં પાણી વધારે જુઓ. તો ખેડૂત મિત્રો, આ ખેડૂત દિનેશભાઈ કેવું છે કે આપણે ટપક પદ્ધતિ પણ એરંડા વાવી શકાય, પણ એરંડા ટપક પદ્ધતિ વાવવા હોય તો 2 લાઈનો મૂકવાથી પાણી એરંડાને વધારે મળે. એટલે એનો મુરાગરો મોટો હોય તો એરંડાનો મતલબ તમારો એમ કે એરંડાનું પાણી વધારે જુઓ. તો તમે કેટલા દિવસે પાણી એરંડામાં છોડતા હોય એમ? હાલ તમે 4-5 દિવસે પાણી છોડીએ. પાણીની સગવડ તમારા પોતાની જ છે મારી. સરસ. તો તમે આ એરંડાનું ગઈ સાલે ઉત્પાદન લીધું હતું, એના કરતા આ સાલે ઉત્પાદન મને એરંડા સારા લાગે, તો તમે અત્યાર સુધી કેટલું ઉત્પાદન લીધું અને તમને શું લાગે કે આખા વર્ષની અંદર કેટલું ઉત્પાદન થશે? આ વખત ગઈ સાલ કરતી વધારે થવા જોવું, 60 મણ આજુબાજુ તો થવા જ જોવું. તો ખેડૂત મિત્રો, સાંભળો, આ ખેડૂત આપણે અમુક ખેડૂતો એરંડા વાવતા હોય એ એમના વીઘા દીઠ ઉતારો 30 મણ કે 35 મણનો હોય, પણ આ પ્રગતિશીલ ખેડૂત છે કે જે એરંડાનું બહુ ધ્યાન આપે અને વર્ષોથી એરંડાની ખેતી કરે, તો એમનો ગણતરી એવી છે કે હું દર સાલે 60 મણ એરંડા લઉં છું, તો આ સાલે પણ તમે 60 મણ એરંડાનું ઉત્પાદન લેશો. થઈ જશે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે એરંડામાં કયા કયા પ્રકારના રોગો આવતા હોય? એક તો કાતરા બહુ પડે. હા, એના માટે તમે શું ઉપાય કર્યો એમ? એ મેં ગઈ સાલ 2 વખત તો મેં દવા છોડી. આ વખતે રોગર કરીને એક આવે ટાટાની, એ મેં આ વખત 2 વખત છોડી તાને કાતરા કાબુમાં આવ્યા. પણ એરંડામાં તો દવા છોડતો તમને કઈ ફાવે? નહીં ફાવતું, પણ શું કરે, મેં અંદર ફરીને દવા ઉપર મોટો ફુવારો પેલો હતો પંપ, અને આમ કરીને પછી મેં છોડી. તો ડ્રોન, અમુક લોકો ડ્રોન ડ્રોન થી ચાલે, દવા છાંટી શકાય, પણ ડ્રોનમાં હું આપણે વીઘા માટે આવે નહીં એટલે મૂકો પડી જાય ડ્રોન. હા. તો ખેડૂત મિત્રો, દિનેશભાઈ કેવું એવું કે આપણે વધારે એરંડા આવેલા હોય તો ડ્રોન થી સંતાય. ડ્રોન આવે સબસિડી ની અંદર આપણે તમામ કોઈ ફ્રીમાં છોટી આપો, એ વાત સાચી છે? એ ફ્રીમાં તો ખબર નહીં મને, પણ આ બાજુ આરી બાજુથી કોઈ બેન આવ્યું પણ એ પૈસા લે કોઈક વીઘા 500-600 રૂપિયા કંઈક લે, પણ એ તો 2-3-4 વીઘા હોય ને તો જ આવું. ખેડૂત મિત્રો, આપણા ગામની અંદર ગ્રામ સેવક હોય અને તલાટીના જોડે તમે તમારો 7/12 ઉતારો ને ઘટાઈ અને તમે જો અરજી કરવામાં આવે તો આપણા પંચાયત દ્વારા ડ્રોન આવતું હોય અને તમને જે 500 રૂપિયા ભરવાના આવતા હોય એને 500 રૂપિયા તમને રિટર્ન આવતા હોય. દિનેશભાઈ, એ પણ મને ખ્યાલ છે, એટલે હું તમને કહું તો તમે પણ ખેડૂત મિત્રો, તમે બી ખેડૂત છો, તો તમારા જો પંપથી દવા છોડતા ના ફાવતું હોય એરંડાની અંદર, તો તમે અરજી કરી અને ડ્રોન મારફતે દવા છોડી શકો. તો ખેડૂત મિત્રો, તમે પણ તમે ખેતરમાં વધારે એરંડા હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. તો દિનેશભાઈ, હું તમને એમ કહેવા માંગુ કે તમારે આ એરંડામાં કેટલો ખર્ચો આવ્યો અંદાજે? ખર્ચો તો બિયારણમાં 450 રૂપિયા બિયારણ લાવ્યો હતો, અને અડધી થેલી ડીએપી નાખી હતી 25 કિલો, અને ઝીંક સલ્ફર લગભગ 500-600 રૂપિયાનું ઝીંક સલ્ફર હતું.
અને મેં પેણી થી પહેર્યા હતા શરૂઆતમાં તો 6 ફૂટનો ગારો મારો, એટલે પેણીનો અને ખેડનો ને એ બધો ખર્ચો આવે આપણે, એટલે વીઘા લગભગ 15-20-15 હજારનો ખર્ચો ખરો. અને આનું ઉત્પાદન એટલે કેટલું થાય તમારું? મણની વાત નહીં કરતો, આમ કેશ તમારે રોકડ કેટલી મળે આમાંથી? આમાં લગભગ ગણો ને 1100-1200 રૂપિયાનો ભાવ હોય તો 50-55 હજાર 60 હજાર આજુબાજુની ઇન્કમ થઈ શકે આપણે. 60,000 ની તમારા આવક થાય, હા. સાથે ખર્ચો કેટલો પડે? 15,000. 15,000 રૂપિયા ખર્ચો પડે. તો આ તો એક સાલની અંદર એક જ વર્ષમાં પાક તો પાક જ છે ને, આમાં હા. કોઈ બીજો આમાં ઉત્પાદન લઈ શકાય નહીં. ના, એમાં બીજું ઉત્પાદન ના થાય. આમાં લગભગ અરે એરંડો રહ્યો ને 11-12 મહિના તો ઉભો જ રહે, એટલે એક જ સિઝન આવે. તો વધારે જમીન હોય તો એરંડાની ખેતી કરાય, અને શોર્ટ ટાઈમ ખેતી કરવી હોય તો તમારો અભિપ્રાય શું હોય? કે અમારા ખેડૂત મિત્રો તમે એમ કહેશો કે તમારા ઓછી જમીન હોય તો એરંડા વવાય કે ના વવાય? ઓછી જમીન હોય તો એરંડા ના વવાય, કારણ કે ઓછી જમીનમાં તો શાકભાજી છે, વતર પાક એ વધારે કરવા પડે. તો ખેડૂત મિત્રો, દિનેશભાઈ નું કેવું એવું હોય, અને મારી બી એવી જ રાય તમને કે જો તમારી જોડે વધારે જમીન હોય તો એરંડાનો પાક વવાય. એનું કારણ કે આપણે બધી જગ્યાએ આપણે પોકી વળતા નહીં હોતા. શાકભાજી વાવીએ તો વીઘો 2 વીઘા વાવો, અને આપણો સ્ટાફ ઓછો હોય તો બધી જગ્યાએ આપણે પહોંચી ના શકીએ. તો વધારે જમીન હોય તો એરંડાનું વાવેતર કરાય, એટલે કે એમાં મજૂરી થોડી ઓછી, ખર્ચો બી ઓછો આવે, અને આપણે વધારે ખેતર જમીન વધારે હોય તો તમે એરંડાનું ઉત્પાદન કરો. અને એરંડામાં ઉતારવામાં પદ્ધતિ કઈ રીતના હોય દિનેશભાઈ? કે ભાઈ એરંડા ક્યારે ઉતારવા અને કેટલા દિવસે ઉતારવા? હું જાતે જ ઉતારું છું, દર રવિવારે ઉતારું. આ રવિવાર થી આવતા રવિવાર. સરસ. અને આની લેવાની સિસ્ટમ કઈ રીતના હોય? તમે કઈ રીતના લેતા હો? લેવાની થેસર તો થેસરમાં જ હોય. ઢગલો કર્યો હોય એટલે પછી થેસરમાં એક બધા અંગાથી હું તો લઈ લઉં. સરસ. બધો ઢગલો કર્યા પછી. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે દિનેશભાઈ કહ્યું, અને વીઘા 60 મણનો ઉતારો લેવો હોય તો સારી એવી મહેનત અને થોડો ખર્ચો કરી, અને વધારે જમીન હોય તો એરંડાનું વાવેતર કરીને તમે પણ સારું ઉત્પાદન લઈ શકો. તો ખેડૂત મિત્રો, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયો શેર અને સબસ્ક્રાઇબ કરીને આગળ મોકલજો, કે જેથી બીજા ખેડૂતો પણ આ રીતે સારી એવી એરંડાની ખેતી કરી અને સારી એવી કમાણી કરી શકે. જય જવાન, જય કિસાન.